દાહોદ જિલ્લાના લીમડી ગામે આદિવાસી તેમજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ મળી બોગસ ટોલ નાકાનો કર્યો વિરોધ। દાહોદ જિલ્લાના લીમડી ગામે આદિવાસી તેમજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ મળી બોગસ ટોલ નાકું છે તેના માટે લડત આપી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં ટેક્સ વસૂલ ન કરી શક્યા અને દાહોદ જિલ્લાના તમામને ટોલમાંથી મુક્તિ આપો તેવી માંગ કરી ધરણા પર બેઠા। એવામાં આગેવાનોને પોલીસ દ્વારા બળજબરી કરી નરેશ બારિયા, પ્રવીણ પારગી, સુભાષ જેવા અનેક કાર્યકરોને જેલમાં નાખવામાં આવતા જાલોદ તાલુકાના અને સિંગવડ તાલુકાના, લીમખેડા તાલુકાના તમામ આદિવાસીઓ ભારે રોષે જોવા મળ્યા હતા અને આખો દાહોદ જિલ્લામાંથી આ લોકોને જેલમાં નખાતા હજારોની ભીડ આવી ગઈ અને આટલું ટોલ નાકું બોગસ છે તેવા નારા લાગ્યા હતા। જય સંવિધાન। આજે 7મો દિવસ એટલે કે 6ઠો દિવસ ને ગઈકાલે અમને આશ્વાસન આપવામાં આવ્યું કે 12 કલાક પછી તમને ડોક્યુમેન્ટ આપીશું। તો ત્યાંના જે ટોલના જે હાઈવે ઓથોરિટી ન આવ્યા એટલે અમને થોડીક એવું લાગ્યું કે હવે આ કંઈક ભૂલમાં છે। આ ટોલ જે ગેરકાયદેસર એવું એટલે કે એને અન્યાય કરતો ટોલ છે, કેમ કે 3 જગ્યાએ 6 લાઈન હોય, 4 લાઈન પર હોય, પણ આ 2 લાઈન પર આ ટોલ નાકું છે અને એ રાજસ્થાનનું છે। એટલે અમે બેઠા હતા અને ન આવી શક્યા એટલે અમે થોડુંક થોડુંક બોલાવવા માટે બેઠા એટલે પોલીસને અમને ડિટેન કર્યા હતા, બેહાડવામાં આવ્યા અને બેસાડીને અમને ત્યાં જે પોલીસને જે વર્તુળ કર્યું એ થોડુંક ખરાબ કર્યું છે અને અમને દુઃખી છે, પણ સાથે કંઈ વાંધો નહીં, આ પ્રક્રિયા પતી ગઈ છે અને બધા લોકોને શાંતિથી આમાં આ બાબતમાં અમારા બધાએ કાયદાકીય એવિડન્સ આપણે જોઈને આપણે બધા ચાલીશું, બરાબર ને? કાયદાકીય ચાલે, કોઈએ કોઈ શાંતિ રાખવાની છે। આ જો ખોટું હશે તો ત્યાં જતું રહેશે અને સાચું હોય તો કાગળે જઈશું અને આપણે કાયદાકીય રીતે ચાલીશું બધાએ, બરાબર? તો બધા કોઈ પ્રકારનું કોઈ બસ હવે અહીંયાથી પૂરું થઈ ગયું છે અને બીજું કંઈક હવે ચૂંટણી પર્વ ચાલે છે એટલે તમે આ બધું આપણે ડોક્યુમેન્ટ આવશે ત્યારની વાત ત્યારે અને માંગણી કરી છે એટલે બધાએ શાંતિ રાખવી। જય જોહાર, જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। સંવિધાન મારા દાહોદ જિલ્લાના તમામ ભાઈ બહેનોને અમે એમ કહેવા માંગીએ છીએ કે જે આ લીમડી ટોલ નાકું જે છે એ ટોલ નાકું હકીકતમાં ખોટું જ છે, પરંતુ અમે અમારા અનશન પર બેઠા હતા અને પરીક્ષાઓના હોવાના કારણે રસ્તો બંધ થાય એવી પરિસ્થિતિ હતી એટલે પોલીસ પ્રશાસને બળપૂર્વક અમને 7 જણને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને અત્યારે અમે જામીન પર છૂટ્યા છે। હવે આગળની રણનીતિ અમે કાયદાકીય રીતે લડીશું। આગળની રણનીતિ અમે જે ડોક્યુમેન્ટ આપશે એ લોકો એના ડોક્યુમેન્ટના આધારે આપણા ડોક્યુમેન્ટ જોઈ અને અમે આગળની રણનીતિ બનાવીશું। ખરેખર મારા વિસ્તારના નાગરિકોને મારી અપીલ છે કે ખરેખર અમે ન્યાય માટે લડીએ છીએ, તો અમારા ન્યાયની જે લડત છે એમાં તમામ ભાઈઓને મારું 2 હાથ જોડી વિનંતી છે કે અમને સહયોગ કરે। બીજું કે સ્થાનિક લેવલના આપણા વિસ્તાર દાહોદ જિલ્લામાં 7 ધારાસભ્ય એક સંસદ છે સાહેબ। અમે આટલા 7 દિવસથી મહેનત કરવા છતાં એ જાડા સામણાના નેતાઓ અમારા અનેક આદિવાસી ગરીબ લોકોના મદદ નથી આવ્યા। એમને મારા ભાઈઓ હાથ જોડી વિનંતી કરું છું કે આવતા ઇલેક્શનની અંદર એને ઘેર ભેગા કરો અને આપણાના લૂંટતા લોકોથી બચાવો। જય જોહાર, જય સંવિધાન, જય ભારત। મુદ્દો જે છે ટોલ નાકાનો છે, નકલી કચેરીઓનો છે, ઝાયડસ હોસ્પિટલનો છે, આવી અનેક બાબતો લઈને અમે ગામડે શેરીએ જવાના છે અને જાગૃત કરવાના છે અને લોકોને પણ હું અપીલ કરું છું કે આનો હિસાબ માંગો। આજે 2018થી અહીંયા આ ટોલ નાકું ચાલે છે, કેટલો રૂપિયો એમને ઉઘરાયો હશે ને કેટલા એમના સંસદે કે એમના ધારાસભ્યએ પૈસો લીધો હશે એની પણ આપ માંગ કરો એવી મારી પ્રજાને અપીલ છે। આગળની લડતની રણનીતિ કઈ રીતની છે? અમારી રણનીતિ હશે, આ ચૂંટણી આવી ગઈ છે એટલે અમે ભેગા થઈ શકીએ નહીં, પણ હવે પછી એવિડન્સ એમની પાસે પણ અમે માંગ્યા છે અને અમારા પણ એવિડન્સ તૈયાર છે, તો 1 મહિના પછી ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાની સાથે અમે ફરી આ ન્યાયની લડત માટે અહીંયા નિમી વરોડ અથવા તો લીમડીમાં ભેગા થવાના છે ને ફરી આ લડત ન્યાયથી લડવાના છે। ન્યાય માટે અમે પૂરેપૂરો સમય આપી દેવાના છે અને આ ટોલ નાકું અહીંથી હટાવીને રહેવાના છે। રિપોર્ટર સુરેશ મકવાણા, સિંગવડ।